વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે પાર્ક કરેલી 2 ક્રેટા કારમાં આગ લાગી હતી. આગની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી હતી. નદી કિનારે કચરાના ઢગલા ખડકાયા હતા અને જેમાં આગ લાગ્યા બાદ તેની ઝપેટમાં આ બંને કાર આવી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં કાલાઘોડા નજીક જૂની રાજેશ્રી ટોકીઝની સામે ખુલ્લા પ્લોટમાં 2 ક્રેટા કાર પાર્ક કરવામાં આવેલી હતી. અચાનક એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતામાં જ આ આગે બાજુમાં પાર્ક કરેલી બીજી કારને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ પોતાના સ્તરે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જે જગ્યાએ બંને કાર પાર્ક હતી તેની નજીકમાં જ એક ટેમ્પો પણ પાર્ક કરેલો હતો. જો કે આગ ટેમ્પા સુધી પહોંચે તે પહેલા જ બંને કારમાં લાગેલી આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને કારને ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોના કહેવા પ્રમાણે પાર્ક કરેલી કારની નજીક પડેલા કચરામાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આ કચરાની આગે ધીમે ધીમે બાજુમાં પાર્ક કરેલી કારને ઝપેટમાં લઈ લીધી હતી. સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે કોર્પોરેશન દ્વારા અહીંથી સમયાંતરે કચરો ન ઉઠાવતા કચરો સળગાવવો પડે છે અને આવી ઘટનાઓ બને છે.